જૂનાગઢમાં ગિરનાર પર્વત પર જવા માટેનો રોપવે બંધ કરવામાં આવ્યો છે। ભારે પવનને લીધે આ રોપવે બંધ કરાયો છે। પવનની ગતિ ઓછી થયા પછી રોપવે ફરીથી શરૂ કરાશે। 2 દિવસ અગાઉ પણ રોપવે બંધ કરવાની ફરજ પડી હતી। યાત્રિકોની સલામતીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે। તો ભારે પવનને કારણે રોપવે બંધ કરવામાં આવ્યો છે। 2 દિવસ પહેલા પણ આ રોપવે બંધ કરવામાં આવ્યો હતો। પવનની ગતિ ઓછી થયા પછી ફરી એકવાર આ રોપવે શરૂ કરવામાં આવશે। સંવાદદાતા અશોક અમારી સાથે ફૂલ લાઈન પર જોડાઈ ગયા છે। અશોક, ભારે પવનને કારણે આ રોપવે બંધ કરવામાં આવ્યો છે, શું શક્યતા લાગી રહી છે 2 દિવસ પછી ફરી શરૂ કરવામાં આવશે? જી દીક્ષિતા, ચોક્કસથી જણાવી દઉં તો જૂનાગઢ ગિરનાર પર્વત પર ભારે પવનને લઈને જે ગિરનારનો સૌથી મોટો રોપવે છે તે આજે બંધ કરવામાં આવ્યો છે। ભારે પવનના કારણે રોપવે બંધ કરવામાં આવ્યો છે। 2 દિવસ પહેલા પણ 61 કિલોમીટર પ્રતિની ઝડપે પવન ફૂંકાતા રોપવે બંધ કરવામાં આવ્યો હતો। ખાસ કરીને જે ભારે પવનને લઈને જે રોપવે બંધ કરવામાં આવ્યો છે, ફરી પવનની ગતિ ધીમી બાદ જ યાત્રિકોના સલામતીને ધ્યાને લઈને ફરી શરૂ કરવામાં આવશે। જી બિલકુલ, આભાર અશોક સમગ્ર વિગત બદલ। તો પવનની ગતિ ઓછી થયા પછી ફરી એકવાર આ રોપવે છે તેની સેવાઓ શરૂ કરવામાં આવશે। હવામાનમાં થોડા ફેરફાર થયા છે અને તેના કારણે વધારે પવન ફૂંકાઈ રહ્યો છે અને જેના કારણે યાત્રિકોની સલામતીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે।